વાલપના વીરડા મારા વિહામાં તને વધતા વાર નહીં લાગે. કાલ સવારે તારા પીળા હાથ કરવા છે ને મારા બાપ, એટલે તારા વિહામાને પરદેશ કમાવા મોકલ્યો છે. હે દાદા, મારા ભાઈને પરદેશ મોકલ્યો, કમાવા મોકલ્યો, પણ આ તો ધન ગણતા માસ ગયા પછી મારી એને વર્ષો યાદર્યા પછી માં સુરત ભૂલી સાહિબા મારી એના નામે વિહર્યા. વાત કરતા વાર લાગે, દી માથે દી જવા માંડ્યા, મહિના માથે મહિના જવા માંડ્યા, એની માથે વર્ષો જવા માંડ્યા અને દીકરીનું 18 વર્ષનું જોબન થયું. દાદા પાસે જઈ ખોળાની માલમાં માથું નાખી અને ઈ દીકરી લાડ કરતી કહેવા લાગે, દાદા હવે હું ઉંમર લાયક થઈ ગઈ, મારા બાપને તેડાવ્યો, મારા વાલપના વીરડાને તેડાવી લ્યો, 8-8 10-10 વર્ષના વાણા થઈ ગયા, મારા વિહામાને મેં રાખડીનો તાતણો નથી બાંધ્યો. દાદા દાદી જાય ગયા, એકા બીજા ડગમગતો દેહ લઈ હાથની માલપા ખોખરી લાકડી લઈ બે વૃદ્ધ માણસ એકા બીજા હામો જો, બેટા હજી તારી હગાઈ થવા દો. વાત કરતા વાર લાગે, લીલી કચકડા જેવી સુંદરી હવા રૂપિયો રોકડો અને નાળિયેર સુંદરી આવ્યા બાપ. દીકરીની હગાઈ થઈ, મહેમાન આડા અવળા જાણે દાદીના ખોળાની માલિકા માથું નાખી અને કહેવા લાગે કે દાદી મારો ભાઈ આવ્યો, બોલાવી લીધો હોત તો મારી હગાઈ ન જોત. બેટા જેથી તને પરણાવીને મોકલશું ને તે કરિયાવર લઈને તારો વિહામો આવશે, તારો રાખડીઓ આવશે. અને ઈ દીકરી પોતાના લાલને યાદ કરતી, પોતાના વિહામાને યાદ કરતી. વાત કરતા વાર લાગે, વરહની માથે વરહ વીતી ગયા, હગાઈની માથે 4 વર્ષ થઈ ગયા, દીકરીની બરોબર 21 વર્ષની ઉંમર થઈ અને એવા રૂડા લગનિયા લેવાના અને એવા ઢોલ ધમક્યા મારી. દાદા દાદી પાસે જાય, ઘડીક દાદી પાસે જાય, ઘડીક દાદા પાસે જાય. દાદા મારો વિહામો હજી કરિયાવર લઈને આવ્યો નહીં, મારો ભાઈ હજી મારા માટે કાંઈ પાનેતર લઈને આવ્યો નહીં. દાદા અને ડગમગતો દેહ લઈ 80-90 વર્ષની ડોહી એ ડોહા પાસે જાય કે સાંભળો છો, હવે આ દીકરીને કહી દો, અને જો તમે અચાનક આ દીકરીને સમાચાર દેહો ને તો આ દીકરીનું હૈયું ફાટી જાય. દીકરી માથે હુવાળો હાથ ફેરવી અને કહેવા લાગે કે દીકરી 12-13 વર્ષના વાણા વાઈ ગયા મારા લાલ, મારા નોધારાના આધાર, તારીથી એક વાત છુપાવી છે. દાદા બોલો ની. બેટા તારો રાખડીઓ છે ને, તારો જૌતલિયો છે ને, તારો મીંડોળેલ, તારો મામેરિયો, તારો માડી જાયો વીર ક્યાંય પરદેશમાં નથી ગયો. બેટા તારો ભાઈ તો ઈ મલકમાં ગયો છે કે જે મલકમાંથી કોઈ પાછા આવ્યા નથી. એ થઈ ગયું હે દાદા, આટલું બધું મારાથી છુપાયું મારા બાપ. ડોશિયાળી બની વિલું મોઢું કરી અને ખૂણાની માલપા કરી અને આખું ન રોવે, એનું રુધિયું રોવે. પણ કેમ? મારો લાડો કવાયો લો પાળો, મારો મીઠો લેલ મરાણો.
કોઈ જોયો હોય તો લઈ આવો, કોઈ ભાળ્યો હોય તો લઈ આવો, પાયો મારો હળદરિયો માણો. ભાઈ 8 વર્ષની હતી તે તું તારી વાટ જોઉં છું મારા વિહામાં. આજે 21 વર્ષનું મારું જોબન થયું મારા લાલ. તારું મોઢું જોયું નથી પણ 8 વર્ષની હતી તેથી મારા ભાઈની યાદમાં અને મારા ભાઈની વાટ જોતી ત્યારે હું કરતી વલા. વાટો જોતી લાલની વાટો જોતી
વીરડો એ વીરડો વીરડો હું તો વેળો માં વીરડો તળતી તીર મારી તડા તડા પાણીડા ભરતી તીરમાં મારા વીરની વાતો જોતી હતી વાડીમાં ક્યાં વેગરાણો હવે કોઈ મારા લાલ ને લઈ આવો કોઈ મારા વીર ને લઈ આવો રાખડીનો બાંધનારો એ ભાઈ મારી રાખડીનો બાંધનારો હવે કોઈ મારા લાલ ને લઈ આવો હવે કોઈ મારા વીર ને વળાવો લાડકવાયો લો પાણો એ બાયું મારો મીઠોળે લમરાણો હવે કોઈ મારા લાલ ને લઈ આવો હવે કોઈ મારા લાલ ને લઈ આવો મારા વિજોડાના કુળનો રાધા યો મારા મહિડાના કુળનો રાધા યો મારા સોસાના કુળનો